વડોદરા કોર્પોરેશને બ્રિજની ડિઝાઇન ફાઇનલ કર્યા વિના જ કામ ચાલુ કર્યું। સમા એબેક્સ સર્કલ પર બનાવનાર બ્રિજનું કામ અટક્યું છે। બ્રિજની ડિઝાઇન અધૂરી હોવાથી કોન્ટ્રાક્ટર અટવાયો છે। કોન્ટ્રાક્ટરે અધૂરી ડિઝાઇનને બ્રિજનું કામ શરૂ કરી દેતા જ સવાલ ઉઠ્યા છે। બ્રિજ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓની પણ ઘોર બેદરકારી છે। કરોડોના ખર્ચે બની રહેલા સમા બ્રિજનું કામ અધૂરી ડિઝાઇનના કારણે મંથર ગતિ ચાલી રહ્યું છે। બ્રિજના કામના કારણે રસ્તો બંધ કરાયો છે। સ્ટેન્ડિંગ કમિટીએ સમા બ્રિજને ઉર્મી બ્રિજ સાથે જોડવાનો ઠરાવ કરતા જ એન્જિનિયર મૂંઝવણમાં મુકાયા છે। બ્રિજની ડિઝાઇન ફાઇનલ કરવામાં અધિકારીઓ ગોટે ચડ્યા છે। જે બ્રિજ 56 કરોડના ખર્ચે બનવાનો હતો તેનો ખર્ચ હવે 100 કરોડ થશે। પાલિકાના અણઘડ વહીવટ સામે સ્થાનિકોમાં રોષ પણ જોવામાં આવી રહ્યો છે। આ તો જે પરિપત્ર આવ્યો તો પરિપત્રમાં તો આ જ જે બ્રિજ બન્યો હતો એનો જ ઉલ્લેખ કર્યો હતો। આ તો જો જાણવા જ નથી કે આ રીત બી થઈ રહ્યું છે અને જો એ પ્રમાણે બજેટ આટલું બધું ઓવર જતું હોય અને હોય તો આવું તો એટલીસ્ટ નાગરિકને બી નથી ખબર અને જાણ જ નથી, તો આટલો બધો વેડફાટ થાય છે તે વસ્તુ ખોટી કહેવાય। એના માટે તો મારું એવું કહેવું છે કે આ જે બ્રિજ બને છે એ કોઈ સોલ્યુશન જ નથી આ સમાસાવલી રોડ માટે, કારણ કે જે ટ્રાફિક છે નેર પર છે મેઇન, અને દુમાળ ચોકડીથી કે ત્યાં સુધી ટ્રાફિકનો પ્રોબ્લેમ છે। તો આટલી ઉતાવળ કરવાનું કારણ પહેલાં તો ખબર નથી પડતી અને ઘણી બધી ઉતાવળ કરી છે આ બ્રિજ ચાલુ કરવા માટે, કામ ચાલુ કરવા માટે। આજુબાજુના સોસાયટીના રસ્તાઓ પર ટેમ્પરરી રોડ આપી દીધા, એની કોઈ મરામત કરી નથી। વેડફાટ થઈ રહ્યો છે, વેડફાટ 100% થઈ રહ્યો છે। આ સોલ્યુશન જ નથી એટલે વેડફાટ છે, 100% વેડફાટ છે। વડોદરા કોર્પોરેશનના સ્માર્ટ અધિકારીઓની લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। કોર્પોરેશન દ્વારા સમા વિસ્તારમાં બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ બ્રિજની ડિઝાઇન હજુ સુધી ફાઇનલ નથી કરવામાં આવી, તેમ છતાં કોન્ટ્રાક્ટર પાસેથી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે અહીંયા જે બ્રિજ બની રહ્યો છે તે સમાથી લઈને દુમાળ ચોકડી સુધી આ બ્રિજ જે છે તે જોડાવાનો છે અને જ્યાંથી બ્રિજનું કામ શરૂ પણ કરવામાં આવ્યું। 56 કરોડનો અંદાજિત એસ્ટિમેટ જે છે તે બ્રિજ બનાવવા માટે મૂકવામાં આવ્યો, પરંતુ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સમા બ્રિજ અને ઉર્મી બ્રિજને જોઈન્ટ કરવા માટેનો ઠરાવ કરવામાં આવતા જે છે તે હવે નવેસરથી આખું બ્રિજનું કહી શકાય કે એસ્ટિમેટ બનાવવાની ફરજ પડી છે, નવી ડિઝાઇન બનાવવાની ફરજ પડી છે, જેના કારણે કોન્ટ્રાક્ટર અટવાયો છે। કોન્ટ્રાક્ટર દ્વારા મંથર ગતિ હવે કામ કરવામાં આવી રહ્યું છે, કારણ કે હજુ સુધી તેમને ડિઝાઇન ફાઇનલ કરીને આપવામાં જ નથી આવી। તમે જે જોઈ રહ્યા છો આ સમા એબેક્સ સર્કલ છે અને તેની ઉપર જ બ્રિજ બની રહ્યું છે। સામે જે છે તે ઉર્મી બ્રિજ છે। આ બ્રિજ સમા બ્રિજ અને ઉર્મી બ્રિજ જે છે તે બંને જોઈન્ટ કરવા માટેનું સૂચન સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવ્યું છે અને તેને લઈને જે બ્રિજની ડિઝાઇન જે છે જે પહેલાં બનાવવામાં આવી હતી તે બદલીને હવે નવેસરથી ડિઝાઇન બનાવવાનો વારો આવ્યો છે અને તેના કારણે જે બ્રિજ બનાવવાની ગતિ છે તેમાં ઘટાડો થયો છે। કોર્પોરેશનના કહેવાથી પોલીસ તંત્રે રોડ બંધનું જાહેરનામું પણ બહાર પાડી દીધું છે। ઠેર ઠેર સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે અને અંદાજિત જે 56 કરોડનો ખર્ચ થવાનો હતો તેના બદલે ખર્ચ વધીને જે છે તે 100 કરોડની આસપાસ થવા જઈ રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોર્પોરેશનના જે સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે તેમજ જે અધિકારીઓ છે તેમની ઘોર બેદરકારીના કારણે સમા બ્રિજનું કામ અત્યારે ટલ્લે ચડ્યું છે। કામ કોરાને મુકાયું છે, કારણ કે બ્રિજની ડિઝાઇન ફાઇનલ નથી, પુરાવાની દરખાસ્ત એસ્ટિમેટ સાથે નવી કરવાની બાકી છે અને ક્યાંક ને ક્યાંક આ તમામ કારણોસર હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે સ્પીડમાં કામ કરવામાં આવી રહ્યું હતું તેનામાં બ્રેક લાગી છે અને મંથર ગતિ અત્યારે કામગીરી ચાલી રહી છે। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।